નમસ્કાર મિત્રો, શું તમે જાણવા માંગો છો કે આઈએએસ અને આઈપીએસ બનવા માટેની પ્રોસેસ શું છે? યુપીએસસી પરીક્ષા વિશેની માહિતી જો તમે મેળવવા માંગતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. દેશની સૌથી મોટી નોકરી અપાવતી પરીક્ષા કોઈ હોય તો એ છે યુપીએસસી. તો યુપીએસસી પરીક્ષા વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું આ વિડીયોમાં. આ વિડીયોના અંતે તમે જાણી શકશો યુપીએસસી પરીક્ષાનો પરિચય, લાયકાત, ઉંમર મર્યાદા, ફોર્મ ક્યારે ભરાય, કેટલી વાર આ પરીક્ષા આપી શકાય, પરીક્ષાનું માળખું, પરીક્ષાનો સિલેબસ, પરીક્ષા કેન્દ્ર કયા કયા છે, કઈ બુક્સ વાંચવી અને લાસ્ટમાં ઇન્ટરવ્યૂ માટેની ટિપ્સ. મિત્રો, યુપીએસસીની પરીક્ષામાં સફળ ઉમેદવારોને આઈએએસ, આઈપીએસ કે આઈએફએસ તરીકે એમના મેળવેલ રેન્ક મુજબ સીધી નિમણૂક આપવામાં આવે છે. યુપીએસસી દ્વારા આઈએએસ, આઈપીએસ, આઈએફએસ એવી કુલ 24 જેટલી કેન્દ્રીય ગ્રુપ એ અને બી સર્વિસીસમાં ભરતી માટેની પરીક્ષા લેવાય છે. યુપીએસસીનું પૂરું નામ છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. સરકારની સૌથી મોટી જવાબદારી જેમને સોંપવાની છે એના સિલેક્શન માટે પણ ડિઝાઇન એવી રીતે સેટ કરવામાં આવી છે કે ખરેખર જે ટેલેન્ટેડ છે એ જ સિલેક્ટ થાય. આથી જ દર વર્ષે અંદાજે 6 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, પણ 1000નું જ સિલેક્શન થાય છે. યુપીએસસી દ્વારા 24 જેટલા અલગ અલગ વિભાગમાં નિમણૂક મળે છે. એનું લિસ્ટ કંઈક આ પ્રમાણે છે, જેમાં આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, ઇન્ડિયન પીએનટી એકાઉન્ટ, ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ, ડિફેન્સ એકાઉન્ટ, રેવન્યુ સર્વિસ, પોસ્ટલ સર્વિસ, રેલવે સર્વિસ વગેરે. લિસ્ટ તમે જોઈ શકો છો. ફોર્મ ભરવાથી માંડીને નિમણૂક સુધીની આખી પ્રોસેસ આ વિડીયોમાં જોઈશું. વિડીયો અંત સુધી જોશો તો તમારા બધા પ્રશ્નોના જવાબ આ વિડીયોમાંથી મળી જશે. તો વિડીયો શરૂ કરીએ. સૌપ્રથમ યુપીએસસી પરીક્ષાનો પરિચય. તો આ પરીક્ષા 3 તબક્કામાં લેવાય છે, જેમાં સૌપ્રથમ પ્રિલિમ પરીક્ષા લેવાય છે, ત્યાર પછી મુખ્ય પરીક્ષા અને ત્યાર પછી લાસ્ટમાં ઇન્ટરવ્યૂ. હવે જોઈએ લાયકાત, કે આના માટે કોણ એપ્લાય કરી શકે છે. તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન થયેલ હોય એ આ પરીક્ષા આપી શકે છે. કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થી આ માટે એપ્લાય કરી શકે છે. આ માટે કોઈ વિષય કે મિનિમમ ટકાવારીનું ધોરણ નથી. ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય એ પણ આ પરીક્ષા માટેનું ફોર્મ ભરી શકે છે. મેઇન પરીક્ષાના ફોર્મ સપ્ટેમ્બરમાં ભરાય છે, ત્યારે ખાસ માર્કશીટ જોઈશે. ત્યાં સુધીમાં માર્કશીટ આવી જવી જોઈએ. હવે વાત કરીએ ઉંમર મર્યાદા. તો ઉંમર મર્યાદા છે 21 થી 32 વર્ષ, ઓછામાં ઓછા 21 અને વધુમાં વધુ 32. આ નિયમ લાગે છે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે, કારણ કે એમને કોઈ છૂટ મળતી નથી. ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને 3 વર્ષની છૂટ મળે છે, તે 35 વર્ષ સુધી એપ્લાય કરી શકે છે. એસસી અને એસટી કેટેગરીને 5 વર્ષની છૂટ સાથે 37 વર્ષ સુધી એપ્લાય કરી શકે છે. વિકલાંગ કેટેગરીના ઉમેદવારો 42 વર્ષ સુધી એપ્લાય કરી શકે છે. પરીક્ષામાં પ્રયત્નોની સંખ્યા, કે આમાં તમે કેટલી ટ્રાય આપી શકો. તો જનરલ કેટેગરીના ઉમેદવારો 6 ટ્રાય આપી શકે છે. ઓબીસી કેટેગરી માટે 9 ટ્રાય છે અને એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને કોઈ લિમિટ્સ નથી. ઉંમર મર્યાદા મુજબ એ પ્રયત્નો કરી શકે છે. યુપીએસસી પરીક્ષાના ફોર્મ ક્યારે ભરાય? તો ફેબ્રુઆરી મહિનામાં જાહેરાત પ્રકાશિત થાય છે. ફોર્મ ઓનલાઈન ભરવાના હોય છે. આ માટેની વેબસાઇટ છે www.upsc.gov.in. આ માટેની એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી આ ત્રણેય કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા એપ્લિકેશન ફી છે, જ્યારે એસસી, એસટી, પીડબ્લ્યુડી અને મહિલા ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની ફી નથી. ત્યાર પછી પ્રિલિમ પરીક્ષાનું માળખું જોઈએ તો આમાં 2 પેપર લેવાય છે, જેમાં પેપર 1 છે એ જનરલ સ્ટડીનું છે. આમાં 100 MCQ પ્રકારના પ્રશ્નો હોય છે. આ માટે સમય મળે છે 2 કલાક અને કુલ ગુણ છે 200. પેપર 2 છે એપ્ટિટ્યૂડ, કે જેમાં 80 MCQ પ્રકારના પ્રશ્નો હોય છે અને આમાં પણ સમય મળે છે 2 કલાક, કુલ ગુણ 200. આ પેપર 2માં ક્વોલિફાઈડ થવા માટે 33% ગુણ મેળવવા જરૂરી છે. બીજું કે આમાં નેગેટિવ માર્ક સિસ્ટમ છે, ખોટા જવાબના ગુણ કપાશે 1/3. પ્રિલિમમાં પેપરની ભાષા હિન્દી અને ઇંગ્લિશ હશે. આ બંને ભાષામાં તમે પ્રશ્નો જોઈ શકશો. ત્યાર પછી વાત કરીએ પ્રિલિમ પરીક્ષાનો સિલેબસ.
તો એમાં પેપર 1 છે એનો સિલેબસ કંઈક આ પ્રમાણે છે, જેમાં કરંટ ઇવેન્ટ ઓફ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ આઈએમપી, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન નેશનલ મૂવમેન્ટ, ઇન્ડિયન એન્ડ વર્લ્ડ જિયોગ્રાફી, ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ, ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, જનરલ ઇસ્યુ ઓન એન્વાયરમેન્ટલ ઇકોલોજી અને જનરલ સાયન્સ. આ મુદ્દાઓના પેટા મુદ્દાઓ તમે વાંચી શકો છો. ત્યાર પછી પેપર 2 જે એપ્ટિટ્યૂડનું છે એનો સિલેબસ, એમાં કોમ્પ્રિહેન્શન, ઇન્ટરપર્સનલ સ્કિલ્સ, લોજિક રિઝનિંગ, ડિસિઝન મેકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ, જનરલ મેન્ટલ એબિલિટી અને બેઝિક ન્યુમેરેસીનો સમાવેશ થાય છે. હવે જોઈએ યુપીએસસી મેન એક્ઝામ. આ મેન પરીક્ષાનું માળખું જોઈએ તો પ્રિલી પરીક્ષાનું પરિણામ જુલાઈના અંત સુધીમાં જાહેર થઈ જાય છે. આ પરિણામ પછી મેન એક્ઝામ માટે ફરી ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. પ્રિલી પરીક્ષામાં ક્વોલિફાઈડ થયેલા વિદ્યાર્થીઓ જ મેન એક્ઝામ આપી શકશે. મેન એક્ઝામમાં કુલ 9 પેપર હોય છે, જેના કુલ ગુણ છે 1750. આ બધા પેપરમાં વર્ણનાત્મક પ્રશ્નો હોય છે, એટલે કે તમારે લખવાના રહેશે. આ 9 પેપર ક્યાં ક્યાં હોય છે એનું માળખું જોઈએ તો પેપર 1 એમાં કોઈ પણ એક ભારતીય ભાષા આપણે સિલેક્ટ કરવાની હોય છે, જેના 300 ગુણ હોય છે, જેમાં આપણે ગુજરાતી સિલેક્ટ કરી શકીએ છીએ. પેપર 2 ઇંગ્લિશ, જેના પણ 300 ગુણ છે. હવે આ પહેલા જે 2 પેપર છે એના માર્ક્સ મેરિટમાં કાઉન્ટ થતા નથી, પરંતુ આ પેપરમાં ક્વોલિફાઈડ થવા માટે તમારે 25% ગુણ મેળવવા ફરજિયાત છે. જો આ 2 પેપરમાં 25% ગુણ ન આવે તો બાકીના તમે આપેલ 7 પેપર ચેક પણ નહીં થાય, માટે આમાં ક્વોલિફાઈડ થવું જરૂરી છે. બાકીના 3 પેપર જોઈએ તો પહેલા 2 પેપર આ પ્રમાણે છે. ત્યાર પછી હવે પેપર 3 જેમાં નિબંધ પૂછાશે. આમાં 2 નિબંધ લખવાના હોય છે, સમય 3 કલાક, કુલ ગુણ 250. પેપર 4માં જનરલ સ્ટડી 1, ત્યાર પછી જનરલ સ્ટડી 2, જનરલ સ્ટડી 3 અને જનરલ સ્ટડી 4. આવી રીતે જનરલ સ્ટડીના 4 પેપર લેવાય છે. તો આ થયા કુલ 7 પેપર. હવે બાકીના જે 2 પેપર છે એ તમારી પસંદગીનો તમારે કોઈ એક વિષય અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે. એ એક વિષયમાંથી આ 2 પેપર પૂછાય છે, જેનો સમય અને ગુણ કંઈક આ પ્રમાણે છે. તો આ થયા કુલ 9 પેપર. હવે આ મેન એક્ઝામનો સિલેબસ જોઈએ કે આ બધા પેપરમાં શું શું પૂછાશે. તો પહેલા જે 2 પેપર છે એમાં ભારતીય ભાષા 1 છે પહેલું. એમાં જો આપણે ગુજરાતી લઈએ તો એમાં નિબંધ, સંક્ષેપીકરણ અને ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નો પૂછાય છે. આના જવાબ ગુજરાતીમાં જ આપણે લખવાના હોય છે. ત્યાર પછી બીજું પેપર જે ઇંગ્લિશનું છે તો આમાં અર્થગ્રહણ અને ગ્રામરને લગતા પ્રશ્નો હોય છે. ત્યાર પછી પેપર 3 નિબંધ, તો આમાં આપેલ નિબંધોની સૂચિમાંથી કોઈ પણ 2 નિબંધ લખવાના હોય છે. એક નિબંધના 125 ગુણ હોય છે, જેમાં મુખ્યત્વે પોલિટિક્સ, સમાજ, ટેકનોલોજી અને ફિલોસોફી જેવા વિષય પર નિબંધ હોય છે. 2019ના પેપરમાં પૂછાયેલા નિબંધ તમે જોઈ શકો છો, જેથી આપને ખ્યાલ આવે કે કઈ રીતે પૂછાય છે. તો બંને વિભાગમાંથી એક નિબંધ લખવાનો હોય છે. ત્યાર પછી પેપર 4 જનરલ સ્ટડી 1, એમાં ભારતીય હેરિટેજ, સંસ્કૃતિ અને વિશ્વ સમાજનો ઇતિહાસ અને ભૂગોળ પૂછાય છે. જનરલ સ્ટડી 2 તો આમાં શાસન, બંધારણ, નૈતિકતા, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો વિશેના પ્રશ્નો હોય છે. જનરલ સ્ટડી 3 તો જેમાં ટેકનોલોજી, આર્થિક વિકાસ, જૈવિક વિવિધતા, પર્યાવરણ, સુરક્ષા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વગેરેના પ્રશ્નો હોય છે. જનરલ સ્ટડી 4 તો આમાં નીતિશાસ્ત્ર, અખંડિતતા અને એપ્ટિટ્યૂડ વિશેના પ્રશ્નો પૂછાય છે. બાકીના જે પેપર 2 છે, પેપર 8 અને 9 એ ઓપ્શનલ વિષય સૂચિમાંથી આપણે કોઈ પણ એક વિષય આપણી પસંદગી મુજબનો સિલેક્ટ કરી શકીએ છીએ. આ ઓપ્શન વિષયનું લિસ્ટ કંઈક આ પ્રમાણે છે. આમાંથી તમે કોઈ પણ એક વિષય રાખી શકો છો. આમાં પણ છેલ્લે જુઓ, લિટરેચર ઓફ એની વન ઓફ ધ ઇન્ડિયન રિજિયોનલ લેંગ્વેજ એન્ડ ઇંગ્લિશ. આમાં કોઈ પણ એક ભારતીય પ્રાદેશિક ભાષાનું સાહિત્ય એક વિષય તરીકે આપણે રાખી શકીએ છીએ. તો આમાં આપણે ગુજરાતી સાહિત્ય તરીકે સિલેક્ટ કરી શકીએ છીએ. આ સિવાય પણ અન્ય વિષય તમે ચાહો તો રાખી શકો છો, જેમાં તમારી રુચિ હોય. જે વિદ્યાર્થીઓ ગુજરાતી વિષય સાથે ગ્રેજ્યુએશન કે માસ્ટર ડિગ્રી કરેલ છે એમના માટે આ સૌથી બેસ્ટ રહેશે. આમાં 8 પ્રશ્નો પૂછાય છે.
આના જવાબ પણ આપણે ગુજરાતીમાં લખવાના હોય છે. ત્યાર પછી સ્ટેજ 3 ઇન્ટરવ્યૂ, જેને પર્સનાલિટી ટેસ્ટ પણ કહેવામાં આવે છે. આના 275 માર્ક્સ હોય છે. આમાં પૂછાવાના પ્રશ્ન છે એ પહેલેથી નક્કી કરેલ હોતા નથી. મોટે ભાગે તમે એપ્લિકેશનમાં આપેલ માહિતી, ગ્રેજ્યુએશન, જિલ્લા, રાજ્ય, શોખ, તમારી પસંદગીનો વિષય કે કરંટ અફેર્સના પ્રશ્નો આમાં પૂછવામાં આવે છે. આમાં આપણે ગુજરાતીમાં પણ જવાબ આપી શકીએ છીએ. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કોઈ પણ એક ભાષા આમાં સિલેક્ટ કરી શકો છો. મેન્સ એક્ઝામમાં મેળવેલ માર્ક્સ પ્લસ ઇન્ટરવ્યૂના ગુણ બંને પ્લસ થઈને ફાઇનલ મેરિટ બને છે અને જે લિસ્ટ બને એમાં મેળવેલ રેન્ક મુજબ ઉમેદવારોને કેટેગરી વાઇઝ મેરિટ કમ પ્રેફરન્સ મુજબ એની આઈએએસ, આઈપીએસ કે આઈએફએસ વગેરેની ફાળવણી કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે ઇન્ટરવ્યૂમાં જો કોઈ ઉમેદવાર ફેલ થાય તો એમણે ફરીથી યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા આપવી પડે, ત્યારબાદ મેન્સ અને ફરી ઇન્ટરવ્યૂ. આમ આખી પ્રોસેસ પહેલેથી કરવી પડે છે. હવે વાત કરીએ પરીક્ષા કેન્દ્ર, તો યુપીએસસી પ્રિલિમ પરીક્ષાના કેન્દ્ર છે અમદાવાદ અને રાજકોટ. મેન્સ એક્ઝામના કેન્દ્ર છે ફક્ત અમદાવાદ. ત્યાર પછી સ્પીપા દ્વારા યુપીએસસીની તાલીમ જે અપાય છે એના વિશે થોડો પરિચય લઈએ. તો ગુજરાત સરકારની સ્પીપા સંસ્થા દ્વારા યુપીએસસીની પરીક્ષાના તાલીમ વર્ગો ચાલે છે, જેમાં વિના મૂલ્યે તાલીમ તમે મેળવી શકો છો. આ માટે પ્રવેશ પરીક્ષાના આધારે એડમિશન મળે છે. વધુ માહિતી સાથેનો વિડીયો મારી ચેનલ ઉપર મૂકેલ છે. જો તમે જોવા માંગતા હોય તો જમણી બાજુ ઉપરની સાઈડ જુઓ, સજેશન લિંકમાં એ વિડીયોની લિંક તમને ત્યાં જોવા મળશે, જેના ઉપર ક્લિક કરી અને તમે એ વિડીયો જોઈ શકો છો. તમે ચાહો તો સીધી પણ યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા આપી શકો છો. આ તાલીમ ફરજિયાત નથી. ત્યાર પછી વાત કરીએ ઉપયોગી બુક્સ, તો યુપીએસસીના ઘણા એમસીક્યુ પ્રશ્નો સીબીએસઈ બોર્ડના એનસીઆરટી પાઠ્યપુસ્તકમાંથી સીધા પૂછાય છે. તો આ માટે ધોરણ 7 થી 12ના સોશિયલ સાયન્સ, હિસ્ટ્રી અને જિયોગ્રાફીના પુસ્તકો ઉપયોગી બનશે, જે તમે ઓનલાઈન ફ્રીમાં પીડીએફ કોપી ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી વિડીયોની વાત કરીએ તો દૃષ્ટિ આઈએએસ યુટ્યુબ ચેનલ છે. આ ચેનલમાં આઈએએસ કે આઈપીએસ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ અને એના પરીક્ષાના અનુભવો તેમજ સાથે સાથે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી આના વિડીયો પણ તમને આ ચેનલમાંથી મળી રહેશે. આશા છે આ વિડીયોમાંથી યુપીએસસી પરીક્ષાને લગતી બધી માહિતી તમને મળી જ ગઈ હશે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આઈએએસ કે આઈપીએસ વિશે વધુ માહિતી મેળવીશું, તેમજ ગયા વર્ષના પેપર પણ જોઈશું. આઈએએસ કે આઈપીએસ બનવા માટે ગુજરાતીમાં આ પ્રકારની માહિતી સાથેના વિડીયો યુટ્યુબ પર નથી, તો તમને વિનંતી કે તમારી આસપાસ યોગ્ય લાગતા વિદ્યાર્થીઓ સુધી આ માહિતી શેર કરશો. તો ચાલો ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.